નમસ્કાર વિવાદનું સંવાદમાં મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા અને 5 રાજ્યોના એક્ઝિટ પોલ પર કરીશું ચર્ચા ન્યૂઝ રૂમમાંથી। तो 5 राज्यों एग्जिट पोल जी हाँ पड़े पड़नी खबर पर नजर है ईटीवी न्यूज नी अने हाल शू कहवुं छे बीजेपी अने कांग्रेस नु ते पण जाणीए आ एग्जिट पोल पर शू छे तेमनी प्रतिक्रिया। 5 राज्योनी चूंटणीमां भारतीय जनता पार्टी नरेन्द्रभाई मोदी अने अमितभाई शाहना नेतृत्वमां ज्वलंत विजय प्राप्त करवा तरफ जई रही है। एग्जिट पोल पर आवे छे ने जे प्रकारनुं वातावरण 5 राज्योमां भारतीय जनता पार्टी વિજયને વરવા માટે આગળ વધી રહી છે એ પ્રકારના એક્ઝિટ પોલ પર છે। કોનું મન વાંચી શકવું એટલું સહેલું નથી હોતું। જે માણસ પોતે અમે દાખલા તરીકે ચૂંટણી લડતા હોય 5 વર્ષ ત્યાં કામ કર્યું હોય ચૂંટણીના બધા જ દિવસો ત્યાં હોઈએ પણ મતગણતરી વખતે બંને પક્ષના ઉમેદવારો એમ માનતા હોય કે હું જ જીતવાનો છું। જો 5 વર્ષ કામ કર્યા પછી એ જ ક્ષેત્રના ઉમેદવારોને પણ ન ખબર પડતી હોય તો પોલ સર્વે સાચા જ પડે એવું માનવું બહુ મુશ્કેલ છે। तो एग्जिट पोल पर छे सौनी नजर खास करीने यूपी पर नजर छे कारण के यूपी नो किंग कोण बनशे जे किंग बनशे तेनी ज नजर हवे लोकसभानी चूंटणी पर पण छे। माटे आ 5 राज्योना इलेक्शन बहु ज महत्वना छे। आ मुद्दे ज आपणे चर्चा करीशुं। चर्चामां आपणी साथे जोडाया छे बीजेपी तरफथी आपणी साथे जोडाया छे जगदीशभाई भावसार। आपनुं स्वागत छे जगदीशभाई। आ साथे ज आपणी साथे राजकीय विशेषज्ञ विष्णुभाई पंड्या पण जोडाया छे। विष्णुभाई आपनुं पण स्वागत। हरि देसाई आपणी साथे जोडाया छे राजकीय विशेषज्ञ हरिभाई आपनुं पण स्वागत। अपूर्व ओझा राजकीय विशेषज्ञ अपूर्वभाई आपनुं पण स्वागत छे। ईटीवी न्यूज़ना सीनियर एडिटर दीपक राजानी जी पण जोडाया छे आपणी साथे। दीपक जी आपनुं पण स्वागत छे। तमाम मित्रों स्वागत है। थोड़ी क्षणों में कांग्रेस तरफ पण अपनी साथी नेता जोड़ाशे परंतु सौथी पहला आपने पूछवा इच्छीशुं आ चूंटणी बीजेपी माटे केटली महत्वनी। जो भारतीय जनता पार्टी तमाम चूंटणी खूब ज गंभीरताथी लड़े छे। आ चूंटणी एटला माटे विशेष हती के 2014 लोकसभानी अंदर उत्तर प्रदेशना अंदर भारतीय जनता पार्टी खूब ज मोटो जंप त्यां आगळ मळ्यो हतो। त्यारबाद लोकसभाना अंदर संपूर्ण बहुमती साथेनी सरकार अने राज्यसभा जे छे ए राज्यसभाना अंदर भारतीय जनता पार्टीनी सभ्य संख्या ओछी। आ संदर्भना अंदर आ परिप्रेक्ष्यना अंदर उत्तर प्रदेशना अंदर 2017 अंदर भारतीय जनता पार्टी सारो गेइन करे तो राज्यसभानुं जे आंकड़ानुं जे स्टेटिस्टिक्स जे छे आखुं बदलाय अने जे बाबत भारतीय जनता पार्टीनी केंद्र सरकारने देशना हितमां करवी छे ए करवा माटे सरळता थाय ए रीते आ भारतीय जनता पार्टी खूब ज गंभीरताथी आ चूंटणीने लड़ी थी। जीते तो श्रेय कोने मळशे? भारतीय जनता पार्टीना लाखों कार्यकर्ता अने राष्ट्रभक्त मतदारो एने आखी चूंटणीनो श्रेय। ना जीते छे त्यार पछी तो मोदी मोदीना ज नारा लागे छे विष्णुभाई। એ પણ વાત સાચી છે પણ માત્ર નરેન્દ્ર મોદી નહીં એવા ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા આ વખતે ઉત્તર પ્રદેશમાં કામે लाग्यो છે। એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સામાન્ય સ્વયંસેવક પણ કામે लाग्यो છે અને આખી વ્યૂહરચના એવી છે કે નાનામાં નાના માણસ સુધી પહોંચવું નાત જાત એ બધાને બાજુ ઉપર રાખીને પણ પહોંચવું અને એ જે વ્યૂહરચના હતી કે કોઈ પણ ભોગે આપણે યુપીને સર કરવું। એટલા માટે સર કરવું કે યુપી એ પહેલેથી હિન્દુસ્તાનને વડાપ્રધાનો આપે છે। આ વખતના વડાપ્રધાન પણ વારાણસીમાંથી જીત્યા છે એટલે યુપીના જ કહેવાય અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય અને એનો મોકો પણ છે આ વખતે કેમ કે બીએસપી અને કોંગ્રેસ એ બે વેરવિખેર થયેલી પાર્ટીનું એક થવું એ એક રાજકીય આશ્ચર્ય છે। એક જમાનામાં સમાજવાદી પાર્ટી કટ્ટર કોંગ્રેસ વિરોધી હતી। 1967 બિન કોંગ્રેસવાદ ડૉક્ટર લોહિયાએ શરૂ કર્યો એના શિષ્ય એટલે મુલાયમસિંહ યાદવ। હવે આ એમનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન શા માટે થયું અને કેમ કર્યું એનો જાણકારી લોકોને છે એટલા માટે આ વખતે સપાના એક નેતા એવું નિવેદન આપે છે કે આ ન કર્યું હોત તો વધારે સારું હતું એકલા હાથે પણ સપા જીતી જાત અને બીજી તરફ અખિલેશ એવું કહે છે કે બસપાનો સાથ લેવો વધુ સારો છે રાષ્ટ્રપતિ શાસન કરતા। હવે આમાં તો ગંગા સ્વરૂપ બન્યા પછીનું ડાપણ
અચ્છા. આપણે ત્યાં જે ચાલે છે એ એકવાર થયું એ થયું, એ વખતે જ નહોતું થવું જોઈતું. અને ન થયું હોત તો બેશક સમાજવાદી પાર્ટીની પ્રતિષ્ઠા જળવાઈ હોત અને એના કાર્યકર્તાનું મોરલ વધારે જી સારું જી અપૂર્વભાઈ, આ ગઠબંધન ક્યાંક ને ક્યાંક કજોડું લાગે છે અહીંયા? મને લાગે છે મેજર ફેરફાર થયો કે બસપાની સાથે એ લોકોએ અને એક આરએલડી સાથે જોડાણ ના કર્યું. મને લાગે છે એ જરા આપણે જે જાટ બેલ્ટમાં છે એ કદાચ નડ્યું હશે મને લાગે છે, કારણ કે તે આ લોકો જે એક્ઝિટ પોલમાં એ બેલ્ટની વાત કરે છે એમાં મોટો લોસ થયો હોય એસપીને એવું લાગે છે. અને બીજું મને લાગે છે કે બસપાને મને લાગે છે અંડર એસ્ટિમેટ કરી હોય એવું લાગે છે. એટલે હવે રહીને હવે સમજાઈ ગયું છે, માટે અખિલેશ એવી વાત કરી રહ્યા છે કે બસપાનો સાથ લેવો વધારે સારું છે આ રાષ્ટ્રપતિ શાસન કરતા. હવે એ તો આ બધા પોલિટિશિયન્સ હોય એટલે કોઈ પણ સિચ્યુએશનમાં ક્રેડિટ કેવી રીતે લેવું હોય તો એમની આવડત છે એટલે એ તો કરશે. હરિભાઈ, એવું લાગે છે સપાને કે હવે ગંધ આવી ગઈ છે કે જે જીત નક્કી મનાતી હતી એ હવે કદાચ નથી મનાઈ રહી, એવું લાગે છે એમને? એટલે યુદ્ધમાં જે ઉતરે છે હંમેશા જીતવા માટે જ ઉતરતો હોય છે અને એને છેલ્લી ઘડી સુધી એ જીત મળશે એ પ્રકારની એની વ્યૂહરચના હોય. હવે એમને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે ધારો કે 11મી તારીખે એના પરિણામો આવવાના છે અને આ લોકોને તો અંદાજ આવી ગયો હોય. એટલે અત્યારે જુઓ સપાના નેતાઓ જેને નિવેદનો કરવા માંડ્યા છે, જેમ અગાઉ ધારો કે બિહારમાં હાર્યા તો નરેન્દ્રભાઈને દોષ ન દેવાય, એ રીતે અહીંયા પણ એ જ પ્રકારના નિવેદનો કરાવવા માંડ્યા છે કે નહીં એમ કે અખિલેશની એકલાની હાર ન ગણાય, જેમ રાહુલ ભૈયાને હારનું નિમિત્ત નથી ગણતા, એવું બધું ચાલવા માંડ્યું છે. એટલે મને લાગે છે એમને એમ લાગવા માંડ્યું છે કે 300 બેઠકો પાર કરવાની હતી એમણે, એ તો યુદ્ધમાં ઉતરતા બધા જ કરે. પણ ભારતીય જનતા પાર્ટી જે કિલર્સ ઇન્સ્ટિંક્ટ સાથે અને પોતાની કેડર સાથે કોઈ પણ જાતના જોખમ લેવાની તૈયારી ન રાખીને, એટલે કે જીતવાનું લક્ષ્ય રાખીને અને નરેન્દ્રભાઈની પોતાની પણ પ્રતિષ્ઠા એ વખતે હોડમાં મૂકીને ઉત્તર પ્રદેશ કોઈ પણ ભોગે સર કરવા માટે નીકળી પડ્યા છે. અને એ સર કરશે એટલે મને લાગે જગદીશભાઈએ જેમ કહ્યું એમ કે રાજ્યસભાની અંદર એમની બહુમતી લાવવા માટે બહુ નિર્ણાયક ઠરે છે. જી, એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ નો પણ હવે ચુનાવ થવાનું છે, એટલે એ માટે પણ આમ જુલાઈની 25મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ પણ અત્યારના સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીને એનો પોતાનો ઉમેદવાર મૂકી શકે એને માટેની ગોઠવણ થઈ જ ચૂકી છે. એટલે કારણ કે પૂંછડિયા ખેલાડીઓ તો સત્તા સાથે જવાનું પસંદ કરતા હોય છે, એટલે એ રીતે પણ છતાંય જુલાઈમાં મહત્વ તો ધરાવે છે, મહત્વ જરૂર ધરાવે છે અને કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે નરેન્દ્રભાઈ. કયા ગરા રાષ્ટ્રપતિ ઇન્દિરાજીની જેમ એ મૂકશે. જી જી, કોણ લાગી રહ્યું છે આપને? કઈ દેખાઈ રહ્યું છે? નહીં, અત્યારે જે નામો ચર્ચામાં છે એ બધા નામો નલીફાઈ થઈ જશે. મને એક નામ કદાચ લોકસભાના સ્પીકર જે છે એ કદાચ આવી શકે, આ તો આવી શકે, પણ જે નામો ચર્ચામાં આવે છે બધા જ એને જઈને કોઈક ઓચિંતું કોઈ નામ એવું આવશે કે જે નરેન્દ્રભાઈ ન હોય એવા જ નામ કંઈક આવે છે અને એવો અનુભવ તો આપણને બહુ છે. ગુજરાતમાં પણ એવું જ થયું હતું ચૂંટણી વખતે, સીએમની ચૂંટણી વખતે. બિલકુલ બિલકુલ, નરેન્દ્રભાઈ છે એની બાબતમાં તો પહેલેથી એવું કહેવાય છે કે અનપ્રેડિક્ટેબલ વ્યક્તિત્વ ધરાવે છે, કાંઈ પણ કરી શકે, કોઈ પણ નામ જાહેર કરી શકે. એટલે બિલકુલ સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિમાં જાત જાતના નામો આવશે અને છેલ્લે જે મરીભાઈએ કીધું એ પ્રમાણે નવું જ નામ આવશે. પણ સંધ્યા, અત્યારે જે પ્રકારના એક્ઝિટ પોલના જો સંકેત છે એ હું એટલું કહીશ કે એક ભાજપ માટે ખુશી અને સામેના મોરચા માટે ગમ, કંઈ ખુશી કંઈ ગમ જેવી વાત છે. હવે એક્ઝિટ પોલ જો સાચા પડે તો, ભૂતકાળમાં એક્ઝિટ પોલ પોલમ પોલ સાબિત થયા છે અને જો પોલમ પોલ સાબિત થયા હોય તો 11મીએ કંઈક જુદી પ્રકારની ચર્ચા થતી હશે. પણ અત્યારે ભાજપ માટે એક અચ્છે દિનના સમાચારના અચ્છે દિન માટેના સમાચાર આવ્યા છે કે ખાસ કરીને ભાજપ માટે 3-4 સ્ટેટમાં સરકાર આવે છે. કોંગ્રેસને જબરજસ્ત ઝટકો દેખાય છે આ એક્ઝિટ પોલમાં. ખાસ કરીને આપણે જો જોઈએ આખા આ એક્ઝિટ પોલનું તારણ, તો જ્યાં જ્યાં સરકારો હતી એના વિરુદ્ધ મતદાન થયું છે એવું દેખાય છે જો આ એક્ઝિટ પોલ સાચા પડે તો. કારણ કે ગોવાને બાદ કરતાં અન્ય 4 રાજ્યોમાં જે સરકાર કામ કરતી હતી એ સરકાર જઈ રહી છે એવો સંકેત આપવામાં આવે છે. એટલે ખાસ કરીને બીજેપીની મહેનત તો કામ કરે છે, એને સાથોસાથ જે સરકાર કામ કરતી હતી એની સામે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કામ કરી ગયું એવું લાગી રહ્યું છે. જી જી, અત્યારે તો હરખમાં હશો એક્ઝિટ પોલ આપની તરફ છે, પરંતુ કેટલો વિશ્વાસ છે એક્ઝિટ પોલ પર? જો દર વખતે ચૂંટણીના અંદર આ પ્રકારના એક્ઝિટ પોલ આવતા હોય છે, બિહારવાળી, દિલ્હીવાળી, એવું તો નહીં થાય?
11મી તારીખે જ્યારે પરિણામ સ્પષ્ટ થાય ત્યારે જ બધી બાબતના આનંદ આપણે લઈ શકીએ, કારણ કે આ પ્રકારની આગાહી તો થતી જ રહેતી, પણ એક ટ્રેન્ડ આના ઉપરથી આમ સ્પષ્ટ થતો હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી 3-4 રાજ્યોની અંદર સરકાર બનાવ તરફ જઈ રહી છે, સ્પષ્ટ કરતું હોય છે આના અંદર. યુપીમાં કેટલી સીટ આપ માની રહ્યા છો? એક્ઝિટ પોલ તો બતાવી રહ્યા છે, પરંતુ આપના તરફથી કેટલી? હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશના અંદર સરકાર બનાવવાના અંદર કોઈ તકલીફ પડશે નહીં એવું લાગી રહ્યું છે. પંજાબના અંદર જે એક્ઝિટ પોલના અંદર જે દર્શાવવામાં આવી રહ્યું ક્યાંક ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની અને શિરોમણી અકાલી દળની સીટો કદાચ વધશે. જે હંગ એસેમ્બલીની ઉત્તર પ્રદેશના અંદર આગાહી થઈ રહી છે એવી હંગ એસેમ્બલી કદાચ પંજાબના અંદર નિર્માણ થાય એવું મને લાગી રહ્યું છે. પંજાબ બહુ જ મહત્વની છે આ સીટ. પંજાબ વિશે શું કહેશો? કારણ કે એક્ઝિટ પોલ તો અકાલી દળ બીજેપીને ક્યાંય બહાર ફેંકી દીધા છે. એક્ઝિટ પોલ પંજાબ એટલે પંજાબ, સરદાર જ્યાં હોય એ પ્રદેશ. આપણા સરદાર નહીં, પેલા સરદાર. અને પંજાબની મુશ્કેલી એ છે કે એક સરહદી રાજ્ય છે અને સરહદી રાજ્ય હોવાથી એની એક માનસિક સ્થિરતા સત્તા સાથે બહુ ઓછી જોડાયેલી પહેલેથી. આપણને નવાઈ લાગશે કે જનસંઘ અને અકાલી દળ એણે 60ના દાયકામાં રાજ્ય કરેલું, પછી ન કર્યું, પણ એક પછી એક જે ત્યાં હવે ઉદાહરણ તરીકે અત્યારે આપને એમ લાગે છે કે અમે જીતીશું, મને શંકા છે ગમે તેટલા પરિણામો અહીંયા આવે આમાં એક્ઝિટ પોલમાં, પણ આપનું એવું કોઈ મોટું ગજું થશે કે કેમ? અને જો થશે તો અકાલી દળ એને માટે આભારી હશે, જેમ કોંગ્રેસ આભારી છે ભારતીય જનતા પાર્ટી આવે છે એને માટે, એવું પણ બની શકે. પણ આપે જે પ્રકારના ઉમેદવારો ઊભા રાખ્યા છે, ઉદાહરણ તરીકે પી ચિદમ્બરમની સામે જૂતું ફેંકનાર માણસ ત્યાંના ચીફ મિનિસ્ટર જે ઉમેદવાર છે બાદલ, એની સામે ઊભા છે, તો એમાં મત કોણ આપે? શા માટે આપે? વિરોધીઓને આપી શકે? હા, એટલે જેને જૂતું ફેંકવું હોય ફરીવાર જરૂર આપી શકે, એવા વિરોધીઓ આપી શકે. બીજેપી ન આવી જોઈએ યુપીમાં, તો આ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ઇકબાલભાઈ શેખ પણ જોડાઈ ગયા છે, નેતા કોંગ્રેસ. આને હવે કેવી રીતે ગણો? આપની કમનસીબી ગણો, કારણ કે આપનો સાથ લીધો તેમ છતાં કદાચ આપ એ બહુમતીનો આંકડો ન પાર કરી શકો તો શું કહ્યું? અત્યારે આ કમનસીબી કે નસીબદારી અત્યારે તમે કહેવું બહુ મુશ્કેલ છે અને બહુ વહેલું છે. ઇટ ઇઝ ટુ અર્લી. સવાલ એ છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ તમામ પોલિટિકલ પાર્ટી સામે હુમલા કરીને એમની સામે પ્રચાર કર્યો છે. એટલે વર્સિસ ઓલ થઈ શકે, એટલે જે શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, એટલે જે રીતે અત્યારે ટ્રેન્ડ, એટલે ટ્રેન્ડ ના કહીએ, એટલે ઓપિનિયન પોલના જે તારણ છે, આ ઓપિનિયન એક્ઝિટ પોલના તારણ, એટલે એક્ઝિટ પોલના તારણ છે. આની ઉપર કોઈ પણ ચોક્કસ તારણ ઉપર આવવું અત્યારે અત્યંત મુશ્કેલ છે, પરંતુ જે સિનારીઓ છે આપણે માની લઈએ કે આ સિનારીઓ આ પરમ દિવસે આવવાનો છે. એટલે જે પરિસ્થિતિ રાજકીય અત્યારે ઊભી થઈ છે એમાં પોલિટિકલ પાર્ટીઓ કોઈ પણ સંજોગોમાં એ જોશે કે આ દેશને નુકસાન કરનારા, બરબાદ કરનારા અને કોમવાદી પરિબળો, જે લોકો આ દેશને વિભાજિત કરનારા પરિબળો છે, એ પરિબળોને દૂર કરવા માટેના તમામ આ દેશના જેને કહીએ પોઝિટિવ પરિબળો સાથે આવશે અને આવવું જોઈએ. એ મારું મંતવ્ય છે કે આ દેશને વિભાજિત કરનારા પરિબળોને કોઈ પણ રીતે દૂર કરવા જોઈએ. એ પહેલી પ્રાથમિકતા તમામ. બીજેપી પર ઇશારો કરી રહ્યા છો આપ? બીજેપી પર ઇશારો થઈ રહ્યો છે અહીંયા? તો પહેલાં તો એ બાબત સ્પષ્ટ કરી દઉં કે 11મી તારીખે આ પ્રકારની નોબત જ નહીં આવે. અચ્છા. કારણ કે ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટી સાથે ઉત્તર પ્રદેશની અંદર સત્તામાં માની લો કે એ મેજોરિટી આપ નથી પ્રાપ્ત કરી શકતા, તો શું આપનું ગણિત શું કહે છે? ના, પણ બિલકુલ હું તો સ્પષ્ટ છું ને અસ્પષ્ટ છું કે ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટી સાથે ત્યાં આવશે, ત્યાર પછી ફેરી તોડશો પાછા સત્તામાં આવશે. રહી વાત જે મિત્ર ઇકબાલભાઈએ જે બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા, તો ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આવી ત્યારથી આ સૂત્ર લઈને નીકળી છે. અને એ બધા જ લોકો બ્રહ્મા છે, જે લોકોએ એક સમાજને મતબેંકની રાજનીતિ તરીકે વર્ષોથી જોયો છે, એ બધા જ લોકો બ્રહ્મા છે કે આ મતદારો પેટી પેક અમારા તરફ આવ્યા છે. પણ અમારું માનવું છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને રાષ્ટ્રવાદી જે વિચાર જે છે એ રાષ્ટ્રવાદી વિચારને અનુસરનારો વર્ગ દેશના અંદર વધી રહ્યો છે અને ઉત્તર પ્રદેશના પરિણામો એ આ પ્રકારની રાજનીતિને દેશના અંદર આગળ ધપાવશે. જી જી. પરંતુ અપૂર્વજી, એક વાત અહીંયા મુખ્ય એ કે નરેન્દ્ર મોદી ગમે તે રાજ્યની, આ 5 રાજ્યોની વાત કરીએ, એક ચહેરો જો જોવા મળ્યો હોય પ્રચારમાં તો નરેન્દ્ર મોદીનો ચહેરો છે. આપને એવું લાગે છે કદાચ આની જગ્યાએ લોકલ ચહેરાઓને પણ પ્રચારમાં ઉતારવાની જરૂર હતી કે ફક્ત આના નામે જ ચૂંટણી જીતવા માટે ફક્ત નરેન્દ્ર મોદીનો ચહેરો ઉપયોગ કરવામાં આવે? મને લાગે છે તમે 2 લાસ્ટ ચૂંટણીઓ જુઓ, 3 લાસ્ટ જુઓ તો એમ એકચ્યુઅલી મિક્સ રિઝલ્ટ આવે છે. તમે દિલ્હીમાં એ લોકોએ
ચીફ મિનિસ્ટર ફેસ મૂક્યો ને, દે હેડ કિરણ બેદી, એ લોકોએ મૂક્યો પણ કંઈ વર્ક નહોતું. બિહારમાં કોઈ લોકલ ના મૂક્યું અને નેશનલ મૂક્યું તો ઇટ ડિડન્ટ વર્ક. એટલે આ એક મૂક્યું તો ઇટ ડિડન્ટ વર્ક, અહીંયા ના મૂક્યું તો વર્ક. અને મહારાષ્ટ્ર બહુ સારો ફેસ ફડણવીસ મૂક્યો તો એ લોકો જીત્યા ખરા. એટલે આઈ ડોન્ટ થિંક કે આમાં કોઈ ટ્રેન્ડ કહી શકાય. પણ એક વસ્તુ છે કે યુપી થિંક્સ મચ મોર, એ પોતાની જાતને તમે યુપીવાળાને વાત કરો તો એ લોકો પોતાની જાતને આ દેશનું ગઢ માને છે કે અમે જે વિચારીએ એ દેશ કરે. એટલે એ લોકો માટે નેશનલ લીડર્સ જાય અને નેશનલ લીડર ફેસ આપે એ બહુ જરૂરી છે. કારણ કે એ લોકોનો ઈગો એવું છે કે લોકલ લીડર અમારા માટે ના ચાલે, અમારા માટે તો નેશનલ લીડર જ જોઈએ. એટલે આઈ થિંક યુપી માટે ઇટ્સ નોટ અ બેડ સ્ટ્રેટેજી. બીજા બધા સ્ટેટમાં એટલી ઇફેક્ટિવ થાય કે નહીં થાય એ તો રિઝલ્ટ્સ આર નોટ ક્લિયર. જી જી, પરંતુ આ 5 રાજ્યોના ઇલેક્શન ઘણા અગત્યના હતા, મહત્વના પણ છે, અને આ સાથે ઘણા બધા વાક યુદ્ધો થયા છે. ન બોલવા જેવા શબ્દો અહીંયા વપરાયા છે. પછી કબ્રિસ્તાનની વાત હોય, સ્મશાનની વાત હોય, ગધર્બની વાત હોય, જ્યુસની વાત હોય, અનેક આવા શબ્દો આપણે સાંભળ્યા હશે. મને લાગે છે કે હવે સંસદીય લોકતંત્રની જે પ્રણાલીઓ છે એનો ઘસારો બધી બાજુથી આપણને જોવા મળે છે. એટલે એને માટે બહુ આશ્ચર્ય નથી થતું. રાજનીતિમાં બધું જ ચાલે, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એ આપણે જાણીએ છીએ. પણ ઉચ્ચ સ્થાને પહેલી વખત છે અચ્છા, એટલે ન થવી જોઈએ આવી રાજનીતિ લોકશાહીમાં અને આ દેશમાં. ઉચ્ચ સ્થાને આટલો બધો ઘસારો પહેલા ક્યારે આ દેશે નથી જોયો. જી જી જી, હા. એટલે મને લાગે છે ઇકબાલભાઈએ મારા મોઢાની વાત છીનવી લીધી કે વડાપ્રધાનની એક ગરિમા હોય છે, વડાપ્રધાનના હોદ્દાની એક ગરિમા છે અને વડાપ્રધાનની એક ગરિમા હોય છે. એમણે શું બોલવું પણ નરેન્દ્રભાઈ પોતાની સ્ટ્રેટેજી પોતે નક્કી કરવા માટે ફ્રી છે. એમની પાર્ટી ને માટે એ નિર્ણય કરી શકે. એટલે પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, એટલે બીજાઓને ઉપદેશ કરવાનો આમાં કોઈ અર્થ નથી હોતો. અને હવે તો એવું થઈ ગયું, જો દિખતા હે વો બિકતા હે, જો બોલતા હે વો ભી બિકતા હે. અને બોલે એના બોર વેચે, આપણે ગુજરાતીમાં પણ કહેવત છે. કંઈક દરેકના એક્ઝિટ પોલ કંઈક અલગ અલગ કહી રહ્યા છે, પરંતુ જે બીજેપીનું સ્વપ્ન છે કોંગ્રેસ મુક્ત ભારત, આ સ્વપ્નને સાકાર થવા દેશો કે પછી પંજાબમાં તમારું રાજ લાવીને એ સ્વપ્નને તોડશો? એ કોઈ પાગલ વ્યક્તિ સ્વપ્ન જોતું હોય ને એ આવી વાત છે કે જે સ્વપ્ન, આ કોંગ્રેસ એક વિચારધારા છે, એક પાર્ટી નથી. અને એ વિચારધારા ભારતની સાંસ્કૃતિક વિચારધારા છે, ભારતના રગરગમાં વિચારધારા છે, જેને મુક્તિ આપી જ ન શકાય. અને આ વિચારધારા ગુજરાતમાં શા માટે કામ નથી કરતી? ગુજરાતમાં શા માટે નથી કામ ઉપર આવું? સત્તા એટલે વિચારધારા પૂરી નથી થઈ જતી બેન. સત્તા નથી એટલે વિચારધારા અને દેશ ખતમ થઈ જતું નથી. આ જે લોકો વાત કરે છે કે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાની વાત, એ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચે છે એ લોકો. અને આ દેશને એની વિચારધારાથી જુદા ન કરી શકાય. આ દેશનું અસ્તિત્વ એની સંયુક્ત અને મિલીજુલી વિચારધારા સાથે છે. એનાથી ક્યારે પણ આ દેશ જુદું ના થઈ શકે. અને કોંગ્રેસની વિચારધારા લોકોના, જેને કહીએ ને, એક એક રગમાં છે. એટલે એનાથી પરિણામોમાં શા માટે પરિવર્તિત નથી થઈ શકતી વિષ્ણુભાઈ? પરિણામોમાં શા માટે કોંગ્રેસ જે વાત કરી રહી છે વિચારધારાની? કોંગ્રેસ 1947 પહેલાંની અને 1947 પછીની એ બે દિવાલો જોઈએ. 47 પછીની એ ભ્રષ્ટ, બેઈમાન, શોષણ કરતા અને લોકોના ચિત્ત ઉપર એક હવા ઊભી કરીને કરેલી પક્ષની પાર્ટી. એટલે એને ગાંધીજીએ કહ્યું હતું, આપણે નથી કહ્યું. ગાંધીજી કહ્યું કે વિસર્જન થઈ જવું જોઈએ 47માં કોંગ્રેસનું, કોઈ કર્યું નહીં. અને આપણે ભાષાની વાત કરીએ છીએ કે ભાષા અત્યારે બહુ ખરાબ છે વડાપ્રધાનની. આની શરૂઆત જવાહરલાલ નહેરુથી થઈ હતી. અને જવાહરલાલ નહેરુએ ત્યાં માંડ 2 કે 5 જનસંઘના સભ્યો હતા લોકસભામાં. એ વખતે એણે કહ્યું કે હું જનસંઘને કચડી નાખીશ. આ કચડવું એનો અર્થ શું? બીજું એણે એમ પણ કહ્યું કે આ જનસંઘ એ RSSનું અવૈધ સંતાન છે. હવે વૈધ સંતાન ને અવૈધ સંતાન વિશે જવાહરલાલ નહેરુની આટલી બધી જાણકારી એ આપણને ખબર નથી કઈ રીતે હશે. પણ આ ભાષા શરૂઆત થઈ છે, મારે કહેવું છે કે. અને એ અત્યારે એનું આગળ વધ્યું છે. એ એટલે બોલે એના બોર વેચાય છે, નથી પણ વેચાતા, બંને છે. બોર ખાટા પણ છે. ઉલટા ચોર કુટવાલ કુટંટે, એટલે એવું પણ છે અહીંયા. એવું છે નહીં. ભારતીય જનતા પાર્ટી તો પોતાની રીતે કામ કરી રહી છે. અને ભાષાની જ્યાં સુધી વાત છે કે તમારી એ ભાઈની બીજી કોઈ વાત હોય તો 2007ના અંદર જે ભાષાનું પરિણામ ગુજરાતના અંદર પણ એમને સહન કરવાનું આવ્યું હતું, જે મોતના સોદાગર કે એવું કંઈક બોલીને ગયા 17માં પણ આવશે. અને પરિવર્તન ગુજરાતના લોકો એમને આપી દીધું હતું બરોબરનું. એટલે ભાષાનો એ અત્યારે માની ઇકબાલભાઈ પોતે જ
પાગલ મૂર્ખાઓના રાજના અંદર આખી બાબત જે કોંગ્રેસ મુક્ત ભારતની જે છે એ સંધ્યાબેન એ પ્રકારનું છે કે કોંગ્રેસ જે છે એ જુદા જુદા સ્થાનોમાં જે પાવરમાં જે છે અને પાવરમાં લઈને જે એને કામ કરવું જોઈએ દેશના અંદર જે તે રાજ્યના અંદર જે તે મ્યુનિસિપાલિટીના અંદર એ કામ કર્યું નથી એટલા માટે એને પણ એક્ઝિટ પોલ પંજાબમાં તો કંઈક અલગ બતાવી રહ્યા છે કે કોંગ્રેસ આવી રહી છે અથવા તો આમ આદમી પાર્ટી આવી નહીં પાવરમાંથી મુક્ત કરો કોઈ મિશન ધારો કે અંગ્રેજો સામેની લડાઈના અંદર 42ના અંદર કીધું ગાંધીજી કે હિન્દ છોડો તો કંઈક મુદ્દો તો આપવો પડે દેશની સમક્ષ મૂકવું પડે કે ભાઈ આ પાવરના અંદર રહીને જે વાસ્તવના અંદર જે કલ્યાણલક્ષી રાજનીતિ આ દેશના અંદર થવી જોઈએ એ થઈ નથી. પંજાબમાં આપે મુદ્દો આપ્યો ડ્રગ્સનો મુદ્દો આપે આપ્યો છે બીજેપીને છોડવા માટે અકાલી દળને છોડવા માટે. જો પંજાબની વાત એ આખી અલગ છે. પંજાબની રાજનીતિના અંદર 10 વર્ષથી એસએડી અને બીજેપીની સરકાર કાર્યરત હતી. અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે પરંતુ હજી પણ મેં અગાઉ સ્ટેટમેન્ટ કર્યું એ તમને ફરીથી કહું છું કે પંજાબનું જે પરિણામ જે અત્યારે એક્ઝિટ પોલના અંદર બતાવવામાં આવે છે એ કદાચ 11મી તારીખે નહીં હોય ત્યાં આગળ ત્રિશંકુ વિધાનસભા ઊભી થશે. ત્રિશંકુ વિધાનસભા પંજાબની સ્થિતિ સર શું જોઈ રહ્યા છો? પંજાબમાં હું માનું છું તો ભાજપ અને અકાલી દળ છે એ બહાર જ છે કારણ કે પહેલેથી જે સંકેત મળતા હતા એ પ્રકારના જ એક્ઝિટ પોલમાં તારણો આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપમાંથી નવજોતસિંહ સિદ્ધુનું આપમાં નહીં પણ કોંગ્રેસમાં જવું એ પણ એક બાબતનો સંકેત હતો. એટલે હું એવું માનું છું કે પંજાબમાં જે લડાઈ છે એ આપ અને કોંગ્રેસ વચ્ચે છે. કોઈ આપને મહત્ત્વ આપે છે, કોઈ કોંગ્રેસને મહત્ત્વ આપે છે, પણ એટલું સ્વાભાવિક છે કે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું જે વોટિંગ હતું એ સ્પેસિફિક ભાજપ અને અકાલી દળ તરફ થયું એવું લાગે છે. જોકે દરેક વખતે આપણે ચર્ચા કરીએ છીએ કે એક્ઝિટ પોલ છે એ પોલમાં સાચું શું નીકળશે ને સંધ્યા એ એક બહુ મોટો સવાલ છે ને એક સસ્પેન્સ બરકરાર 11મીએ સવારે 9-10 વાગ્યા સુધી તો રહેવાનું જ છે. એટલે પોલમાં પોલ થતી હોય છે. અપૂર્વજી તમે જુઓ ને તમને યાદ છે બિહાર ઇલેક્શન શું કોન્ફિડન્ટ હતું, શું કોન્ફિડન્ટ દિલ્હીમાં શું કોન્ફિડન્સ હતું અને એ બધું ખોટું નીકળ્યું કારણ કે તમે સ્ટેટિસ્ટિકલી બેઝ જુઓ કે તમે એક નાના સેમ્પલ ભલે સ્ટ્રેટિફાઈડ સેમ્પલને તમે લો છો એના વોટ પર્સન્ટેજ કરો છો, વોટ પર્સન્ટેજને એક્સ્ટ્રાપોલેટ કરીને સીટ કરો છો. હવે વોટ પર્સન્ટ ટુ સીટનું આપણે દેશમાં કોઈ દિવસ થયું નથી. ઘણી પાર્ટી ઘણી વાર આપ જે વાત કરી રહ્યા છો ઝટકો અહીંયા લાગવાનો છે બીજેપીને કારણ કે અત્યારે બીજેપી આગળ દેખાઈ રહી છે. ના તમે જુઓ એકચ્યુઅલી આપણે આ તારણ કરીએ છીએ બીજેપી આગળ. મને લાગે છે એક જ તારણ જે છે તે આપણે કીધેલું ઇટ ઇઝ એન એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એન્ટી ઇન્કમ્બન્સી બધે લાગે છે એક્સેપ્ટ ગોવા. અને મને ગોવામાં પણ લાગે છે કે ઇટ ઇઝ મિક્સ કારણ કે તમે જુઓ તો ટ્રેન્ડ્સ ઇટ ઇઝ નોટ અ પ્યોર મેજોરિટી. ના બીજેપીને પ્યોર મેજોરિટી નથી થતી. એટલે ઇફ કોંગ્રેસ અને ગોમાંતક પક્ષ જો જોડાઈ જાય તો ધે કેન ઓલ્સો કમ ઇન પાવર. એટલે બધી જગ્યાએ 5 સ્ટેટમાં લગભગ જે રૂલિંગ પાર્ટી હોય એ લગભગ નહીં આવે અને નવી પાર્ટી આવશે. મોટું પરિવર્તન જોવા મળી રહ્યું એટલે મને લાગે ડેમોક્રેસી મને બહુ સારું છે કે આ થઈ રહ્યું છે. જી એટલે જનતા હવે જાગૃત બની છે હરિભાઈ એવું ગણી શકાય કારણ કે આ જે છે કે જે રૂલિંગ પાર્ટી છે તેને દરકિનાર કરીને બીજી જ પાર્ટી અથવા તો શંકુ બનાવે ત્રિશંકુ હોય અથવા જોડા બનાવવાની અત્યારે પરિસ્થિતિ આવી ગઈ છે. જનતા તો હંમેશા જેને કોઈક વિકલ્પ શોધે છે. હવે એ વિકલ્પ બોધો નીકળે છે કે નકુર નીકળે છે એના ઉપર આધાર છે કારણ કે દરેક વખતે આશા સાથે જેને કોઈક પક્ષને બહુમતી આપે છે અથવા તો એ પ્રયત્ન કરે છે બહુમતી આપવાનો પણ પછી નીવડે વખાણ આખું કેવું નીવડે છે એના ઉપર આધાર છે. બીજું આ વખતના આ 5 રાજ્યોનું ચિત્ર જોઈએ તો જે પણ કંઈ કજોડા થવાના છે એ કજોડા અત્યારથી લગભગ ચાલુ થઈ ગયા છે કે કઈ રીતે અને ક્યારે કોણ કોની સાથે બેસશે. સત્તામાં આ વખતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર છે એટલે એનો સે રહેવાનો છે કારણ કે રાજ્યપાલનું નિર્ણાયક છે કારણ કે સૌથી મોટો પક્ષ જે હશે એને રાજ્ય સરકાર બનાવવા માટે સૌથી પહેલાં નિમંત્રણ આપવું એ આપણો પ્રેસિડન્ટ છે અને એટલા માટે એ ચોટલી છે એ દિલ્હીના હાથમાં છે. અને ખાસ કરીને કજોડાની વાત કરીએ આપ એક વર્ડ યુઝ કર્યો તો કજોડા માટે કે આ વખતે કેવા કજોડા થવાના છે? કજોડા જેને કહીએ કે એક અપવિત્ર જોડાણોની વાત હોઈ શકે, કજોડું હોઈ શકે પરંતુ અત્યારે એની પર આપણે ચર્ચા કરીએ છીએ પણ અત્યારે જે રીતે અત્યારે પરિણામો એક્ઝિટ પોલના દેખાઈ રહ્યા છે કે પ્રજાએ કોઈ સત્તામાં રહેલી પાર્ટીને ને કોઈ વિચારધારાને સફાયો કર્યો હોય અત્યારે જે દેખાય છે એ પંજાબમાં દેખાય છે કે જે રીતે સત્તામાં રહેલી પાર્ટીને એ વિચારધારાના લોકોને જે રીતે અત્યારે જે પરિણામો પરથી સફાયો દેખાય છે એવા
ચારેય રાજ્યોમાં એવો સફાયો કોઈ પણ પાર્ટીનો દેખાતો નથી. એટલે એક ત્યાં ડિસાઇસિવ મત લોકોએ આપ્યા છે. અને જે લોકો એમ વાતો કરી રહ્યા છે કે આ દેશમાંથી કોંગ્રેસ મુક્ત આ દેશને બનાવીશું, એના સ્વપ્ન રોડાઈ રહ્યા છે. જે રીતે ગોવામાં આજે કોંગ્રેસ પ્રગતિ કરી રહી છે, એટલે પાવરમાં આવે છે કે કેમ એ જુદી વાત છે, પરંતુ જે અત્યારે સીટ કેટલી ગોવા એક્ઝિટ ગોવામાં અત્યારે જે એક્ઝિટ પોલના અત્યારે જે ટ્રેન્ડ છે, ટ્રેન્ડમાં કોંગ્રેસ સુધારા ઉપર ચોક્કસ છે, પાવરની નજીક છે, પરંતુ એ સુધારો એટલે જે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાની વાતો કરનારાઓને તમાચો છે, એ સ્પષ્ટ દેખાય છે. આવનારા દિવસો પણ બતાવશે. ઇકબાલભાઈ સંધ્યાબેન સમજતા નથી. ભારતીય જનતા પાર્ટીનું બહુ સ્પષ્ટ લક્ષ્ય છે કે કોંગ્રેસ પાર્ટી જે જગ્યાએ સત્તામાં હોય ત્યાંથી એને મુક્ત કર્યું. જી, તો હવે લક્ષ્ય એમણે પણ લઈ લીધું છે ને પંજાબ માટેનું. તો એ તો પંજાબની સ્થિતિ, પંજાબમાં એ લોકો પોતાની રીતે કામ કરે તો આગળ વધે છે, એમાં કંઈ ફેર નથી. કેરળના અંદર એમને પાવર આવ્યો જ છે, પણ ભારતીય જનતા પાર્ટી જે મિશન સાથે નીકળી છે, મિશન આ સ્પષ્ટ છે કે જે જગ્યાએ કોંગ્રેસ સત્તામાં છે ત્યાંથી મુક્ત કરો એને. જી, મોટી અહીંયા એક પરિવર્તન એ પણ જોવા મળ્યું. જો પંજાબની આપણે અત્યારે વાત કરી રહ્યા હોય તો, કારણ કે ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટી પણ દેખાઈ રહી છે, કોંગ્રેસ પણ દેખાઈ રહી છે. જો આમ આદમી પાર્ટી આવી રહી તો બીજેપી માટે ઝટકો ગણી શકાય આને પંજાબમાં આવે તો? મને લાગે બેઉ માટે ઝટકો કહેવાય, કારણ કે બેઉ પાર્ટી એમ માની રહી છે કે આ પાર્ટી તો એને માન આપવા જેવું છે નહીં, કોઈની સાથે વાત નહીં કરે. દિલ્હી વખતે એ લોકો બહુ તુચ્છતાથી બિહેવ કરેલું છે આમ આદમી પાર્ટી સાથે, અને જો પંજાબમાં આવશે તો મને લાગે બેઉ મેજર નેશનલ પાર્ટીને તો ઝટકો લાગશે જ. અને મને લાગે છે કે એક રીતે પંજાબ માટે ઇટ્સ અ ગુડ થિંગ. વોટ એવર બી બધાને જે પણ કહેવું હોય કેજરીવાલ વિશે, પણ એટલીસ્ટ કોઈ પ્રિસિડેન્ટ વગર નવી પાર્ટી આપશે તો એટલીસ્ટ ડ્રગ ઉપર મેક્સિમમ કામ કરવાની સંભાવના, ડ્રગ મિનેસને ઉઠાડવાની, એ મને લાગે છે આમ આદમી પાર્ટી આપી શકશે. કારણ કે એ ફ્રેશ છે, એ ન્યૂ છે, કોઈ બેગેજ નથી, કોઈને ખુશ કરવાના નથી, એને કઈને સંભાળવાના નથી, એને કઈ બ્યુરોક્રેસીને સાચવવાની નથી. એટલે એ ફ્રેશ ટફ સ્ટેપ લઈ અને ડ્રગ મેનેજ દૂર કરી શકે છે. જી, 5 રાજ્યોના એક્ઝિટ પોલ, અને આ એક્ઝિટ પોલ પર થઈ રહી છે ચર્ચા. બીજેપી બનીને આવી રહી છે, મોટી પાર્ટી આ અંગે ચર્ચા કરી રહ્યા છે. દીપકજી, જો બીજેપી મોટી પાર્ટી અને ખાસ કરીને યુપીની જે આપણે વાત કરી રહ્યા, તો ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત? બિલકુલ એવું લાગે જ છે કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે, મારા સહયોગી વિષ્ણુભાઈ હશે છે, પણ એ ભલે હશે, 11મી પછી વિસ્તૃત ચર્ચા કરીશું. નરેન્દ્રભાઈની રણનીતિ છે એક બહુ જ જોરદાર રણનીતિ હોય છે. એમના સિવાય અને અમિતભાઈ સિવાય કોઈને ખબર હોતી નથી. ગુજરાત ભાજપના નેતાઓને પૂછશું તો એમ જ કહેશે કે નહીં, ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે. પણ સંધ્યા, જો પોલિટિકલ કારણોની આપણે જો ચર્ચા કરીએ ને, તો જે પ્રકારે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જે રીતે આંદોલન ચલાવે છે, એને કોઈને કોઈ રીતે રોકવા માટે, પછી જે રીતનું વાતાવરણ યુપીમાં સર્જાયું, અથવા તો જે એક્ઝિટ પોલના તારણો છે એ પ્રકારનું પરિણામ આવે તો 100% એ લાભ મળી શકે એમ છે. ને બીજું કે જો ફ્રેશ ચૂંટણી થાય અને સારી બહુમતી મળી જાય તો 5 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સારી રીતે શાસન ચલાવી શકે. એટલે બિલકુલ શક્યતા નકારી શકાય એમ નથી. જી જી, હરિભાઈ આપ શું કહેશો? હું પહેલાથી માનતો રહ્યો છું કે યુપીમાં જીત્યા પછી ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી આપશે. હવે એના ઘણા બધા કારણો છે. એટલે દીપકભાઈએ જે કારણો કયા એ ઉપરાંત પણ કે ધારો કે સરકારની કામગીરી વિશે, અને બીજું કે યુપીનું જે પરિણામ આવે, યુપીમાં બહુ જ બહુમતી મળે તો એનો લાભ સીધો અહીંયા થવાનો જ છે. અને આમે મને લાગે છે અમિતભાઈ ઘણા વખતથી ઉછળકૂદ કરી રહ્યા છે, એટલે એમને યુપી મિશન આપી દીધું, પછી આ મિશન. ઓકે, આ મિશન ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટપણે માને છે કે ચૂંટણી ગુજરાતના અંદર નિર્ધારિત સમય થશે. અને પણ જીતી ગયા પછી શું છે લાભ? તો અહીંયા પણ મળી જશે આપણે. નહીં, ડિસેમ્બરના અંદર ચૂંટણી ડ્યુ છે, ડિસેમ્બરના અંદર જ ચૂંટણી થવાની છે ગુજરાતના અંદર. ભારતીય જનતા પાર્ટી આ વખતે 151નું લક્ષ્ય લઈને આ ચૂંટણીના અંદર ઉતરવાની છે, અને 151નું લક્ષ્ય એ પાર પાડવા માટે અમારી અત્યારથી જ વ્યૂહરચનાઓ એના માટે કામે લગાડી છે. જી જી, 151 નોટ આઉટ એવું કેવું છે એમનું. એ તો ગયા વખતે પણ 151ની વાત કરી હતી. ઠીક છે, સત્તામાં આવ્યા હતા, પણ અત્યારે જે વાતાવરણ છે ગુજરાતમાં, એપાર્ટ ફ્રોમ આપણે યુપીના ચૂંટણીના પરિણામોની વાત નથી કરતા, પણ અત્યારે જે વાતાવરણ છે, અને જો ભારતીય જનતા પાર્ટી એમ વિચારતી હોય કે યુપીની ચૂંટણી જીત્યા પછી તરત જ વહેલી ચૂંટણી ગુજરાતમાં આપી દઈએ, તો એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી એમ માનીને ચાલે છે કે આજે ગુજરાતમાં એ લોસ્ટ ગ્રાઉન્ડ ઉપર બેઠા છે. અને એ આપને ફાયદો કે નુકસાન? યુપીની ચૂંટણીના ઈશારે એના આશરે આ જે હારેલું ગ્રાઉન્ડ જીતવાના પ્રયત્નો કરવા માટે વહેલી ચૂંટણી કદાચ લાવવાનો પ્રયાસ કરે. પરંતુ એક વાત નક્કી છે કે માનીને જ બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી એનું અસ્તિત્વ અહીંયા ગુમાવી રહી છે ગુજરાતમાં. જો કે બીજેપી અત્યારે કશું મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બરાબર?
બીજેપી મગનુમાં નામ મરી પાડવા તૈયાર નથી કે વહેલી ચૂંટણી આવે યુપી જીત્યા તો પછી મરી બે અલગ છે. અચ્છા એટલા માટે એટલે સવાલ એ છે કે ગુજરાતમાં શા માટે વહેલા ચૂંટણી આપવી જોઈએ, મને હજી ગળે દીપકભાઈ ઉતરતો નથી. એનું કારણ બીજું પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ અહીં 1995 પછી શરૂ કરી દીધી છે જે રીતની, એમાં એને અધવચ્ચે ચૂંટણી લાવવાનો વિચાર હજી સુધી તો આવ્યો નથી. નહીં, પડકારો ઘણા બધા છે. આપ માનો છો કે હાર્દિક પડકાર છે, તો એ પડકારોને કદાચ વધારે એ લોકોને સમય ના આપવો હોય, કોંગ્રેસને સમય આપવો હોય, એ પડકારો, પણ આ પડકારોથી હા પડકારો તો દરેક ચૂંટણી વખતે 2002 અંદર પણ ઓછા પડકાર નહોતા, 2007 ઓછા પડકાર નહોતા, 2012 પણ ઓછા પડકાર. આ વખતના પડકારો બહુ જ મોટા છે. તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 3 વાર લડ્યા, એમાં 2012 અંદર તો બહુ જ મોટા પડકાર હતા. પણ હવે નરેન્દ્ર મોદી નથી અહીંયા. તો તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી સારામાં સારી રીતે રિટેન. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ અલગ પરિપ્રેક્ષ્યના પરિણામ હતા. ત્યારબાદ તમારી જે વિધાનસભાની બેઠક વર્ષોની પરંપરાગત બેઠક હતી તે પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી. નગરપાલિકાઓની વાત કરો તો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જીતી લીધી. આખા દેશના અંદર સંધ્યાબેન તમે ટ્રેન્ડ જુઓ તો ઓરિસ્સાના અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના અંદર બીજા નંબરે, ચંડીગઢના અંદર ભારતીય જનતા પાર્ટી જીતે, મહારાષ્ટ્રના અંદર ભારતીય જનતા પાર્ટી જીતે. એટલે કોંગ્રેસ તો લૂઝ થઈ અહીંયા આખા દેશના અંદર થઈ રહી છે ને ગુજરાતના અંદર તો જે આખા દેશમાં થઈ છે એના કરતાં પણ વધારે માત્રામાં અહીંયા લૂઝ થવાની છે. એટલા માટે વહેલી ચૂંટણી ગુજરાતમાં જે રીતે મહિલાઓ અસલામતી ભોગવી રહ્યા છે, જે રીતે આત્મહત્યાઓ અને બળાત્કારોના પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા થઈ રહ્યા છે, મહિલા સલામત છે, આ કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે, આ દેશનું જે ઔદ્યોગિક વિકાસ છે ખતમ થઈ ગયું છે, આજે કારખાનાઓ બંધ થયા છે, લોકો બેકાર થયા છે, ઘણી ખરાબ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. આજે વારંવાર દૂધના ભાવ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ગુજરાતમાં આજે પટેલો, આ ઓબીસીના લોકો, તમામ લોકો પરેશાન છે. એટલે જે પરિણામો જિલ્લા પંચાયતમાં લોકોએ આપ્યા છે એ પરિણામોથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી જો ઉત્તર પ્રદેશમાં સત્તાનું સૂત્ર સંભાળે તો એની હવાનો લાભ લેવા માટેના પ્રયાસો થશે. અને એ ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી એ લોસ્ટ ગ્રાઉન્ડ ઉપર છે અને લોકો એને પરચો આપશે ચોક્કસ. જી ચલો, હવે એ તો 11મીએ ખબર પડી જશે, પરંતુ અત્યારે 5 રાજ્યોની વાત કરીએ. 5 રાજ્યોમાં યુપીની આપ કોની સરકાર જોઈ રહ્યા છો? યુપીમાં આપ બિહાર પછી હું કોઈ પ્રેડિક્ટ નહીં કરું, કારણ કે આમની વાત હું કહીશ બધા ગણિત ખોટા પડે છે. બધા ગણિત ખોટા પડે છે, પણ કદાચ એક ટ્રેન્ડ આવે કે જે પણ આવે સપા ને એ પણ આવે અથવા ભાજપ પણ આવે, એ કદાચ બહુમતી પોતાને મેળે લઈ શકે એવી છે, કારણ કે સીટ વોટ જોડતોડ કરશે. બીજેપી માનો છો યુપીમાં? ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બનાવશે. જી યુપીમાં કોની સરકાર? ભાજપ માટે સારા ચાન્સીસ છે. જે પ્રકારના સંકેતો મળી રહ્યા છે ને, તમામ એક્ઝિટ પોલ છે એ ભાજપ તરફ ઇશારો કરી રહ્યા છે. સંધ્યાને મને તો ક્યાંય એવું લાગે કે છેલ્લા 10 વર્ષમાં જે સંપૂર્ણ બહુમતી એક પાર્ટીને આપી છે ને, એવું પણ બની શકે કે ભાજપને સંપૂર્ણ બહુમતી પણ મળે. જી, અને ઉત્તરાખંડ, મણિપુરની વાત કરીએ, પંજાબની, ગોવાની વાત કરીએ. જો ભાજપ માટે તો ફાયદાકારક છે, કારણ કે ઉત્તરાખંડમાં કોંગ્રેસનું શાસન હતું, મણિપુરમાં તો વકરો એટલો નફો એવી સ્થિતિનું નિર્માણ ભાજપ માટે થયું છે. કોઈને કોઈ એક્ઝિટ પોલ મણિપુરમાં પણ ભાજપ સારું કરે છે એવા સંકેત આપી રહ્યા છે. એટલે હું કહું છું કે જે પ્રકારના એક્ઝિટ પોલ છે ને જો એ સાચા પડે તો 3 થી 4 રાજ્યોમાં આપણે ભાજપની સરકાર જોઈ રહ્યા છીએ. જી બીજેપીની સરકાર જોઈ રહ્યા છે 5માંથી 3 રાજ્યોમાં, માની લઈએ. અત્યારે જે વલણ દેખાય છે એમાં 2-3 રાજ્યોમાં બહુ સારું ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર દેખાઈ રહ્યું છે, પરંતુ આ બધા એક્ઝિટ પોલ છે, આપણે એની પર બહુ ચોક્કસ તારણો આપી ન શકીએ. અને ઘણા ભૂતકાળમાં આવા એક્ઝિટ પોલો નિષ્ફળ રહ્યા છે, ખોટા સાબિત થયા છે. અને જે રીતે આજે પ્રેડિક્શન છે એ બહુ જ સ્પષ્ટ એક વાત છે કે કોઈ પણ પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે 11મી ઉપર આપણે અત્યારે રાહ જોવી પડે. ટૂંકમાં કેવું એક લાઈનમાં તો શું કહેશો? નહીં, સ્વાભાવિક છે, કારણ કે 11મીએ પરિણામો જે આવવાના છે એના પછી જ જોડતોડ ચાલુ થશે. પણ ભારતીય જનતા પાર્ટી એ કમ્ફર્ટેબલ સ્થિતિમાં તો છે એ વાત. બીજેપી કમ્ફર્ટેબલ? ઉત્તર પ્રદેશમાં ભાજપ આવે એમ છે, ન આવે તો ગઠબંધનની રાજનીતિ થશે. 2 વસ્તુ. સૌથી મહત્વની વાત મણિપુરની છે. નોર્થ ઇસ્ટમાં આસામ, અરુણાચલ અને હવે મણિપુર, એટલે એ રીતે એક જે ઉપેક્ષિત વિસ્તાર હતો આપણો, એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ એ એમના
જે ઇન્વર્ટેડ કોમામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે એનો વિજય છે. જી જી, તો એનો વિજય છે. હવે જોવાનું રહેશે કે 11મી તારીખે જ્યારે પરિણામો આવે છે ત્યારબાદ કયા ગણિતો કામ લાગે છે, એક્ઝિટ પોલ કામ લાગે છે, પછી કે જનતાએ આપેલો જનાદેશ કામ લાગે છે. પરંતુ ચોક્કસ અહીંયા એ મનાઈ રહ્યું છે, વિશેષજ્ઞો પણ એ જ માની રહ્યા છે કે કજોડા જરૂર અહીંયાથી બનવાના છે. આ વખતની ચૂંટણી કંઈક અલગ જ ચૂંટણી છે. આપ સૌનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ, અને આપ પણ જોડાયેલા રહેશો હંમેશની માફક ETV ન્યૂઝ ગુજરાતી સાથે, કારણ કે પડે પડના અપડેટ આપી રહ્યું છે ETV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.